ત્યારે જેસીસ મિલ્ક કમિટી પરિવાર આવેલા તમામ શ્રોતાજનનું હાર્દિક સ્વાગત કરે છે. એમને જાજા કરીને રામ રામ કહે છે. આજે ખૂબ સુંદર વાત નિલેશભાઈ, આપને ખબર જ નથી કે આપણે લિસ્ટ બનાવતા ત્યારે બામણિયા સાહેબને ક્યાં મૂકવા, અને એવો દિવસ આવ્યો કે નિલેશભાઈ જેમ વાત કરી એમ તો જલારામ બાપાની કૃપાથી આ જલારામ બાપાની કથામાં તમારો નંબર લાગ્યો. કારણ જલારામ બાપા સાથે જોઈન્ટ છે. જલારામ બાપાની દ્રષ્ટિ તમારા સાથે છે. અને આજે એવી સોનામાં સુગંધ ભરી કે પૂજ્ય દેવરાજ ગામથી પૂજ્ય મારા કાકાએ ગુરુ એવા મહેશગીરી બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ જગતમાં રામચરિત માનસ એમ કે તે બડે ભાગ માનુષ તવ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. આ જગતમાં જો કોઈ મોટું કોઈ વસ્તુ હોય ને તો આ મને તમને જે માનવ શરીર મળ્યું છે ને એનાથી બીજું કોઈ મોટું વસ્તુ જ નથી સાહેબ. અને તો મફતમાં મળેલી વસ્તુ હોય એની આપણે કિંમત ન હોય. જે વસ્તુ આપણે મફતમાં મળતી હોય એની કિંમત ન હોય, પણ જ્યારે આપણે પુરુષાર્થ કરી જ્યારે વસ્તુ કરતા હોઈએ, કામ કરતા હોઈએ, ત્યારે આપણે સમજ પડે કે પુરુષાર્થ કરેલી વસ્તુને જેમ તેમ વેડફાય નહીં. આ મનુષ્ય શરીર મને તમને હાવ મફતમાં મળ્યું એટલે મને તમને કિંમત નથી. પણ આમ જોવા જઈએ તો રામચરિત માનસ એમ કહે છે ભલે ભાગ માનુષ તવ પાવા. અને આજે એ વાતનો છે જલારામ બાપાની કથા છે. ઘણા બધા આ ભારત વર્ષમાં સંતો થયા છે, ઘણા બધા ભક્તો થયા છે, પણ જલારામ બાપાને જે માને છે જે વર્ગ એ જલારામ બાપાને આજે પણ ભગવાન નથી બનાયા, એને જલારામ બાપા તરીકે જ રહેવા દીધા છે સાહેબ. એ બાપા એને આસ્થા એટલી જ છે, પણ ક્યારે જલારામ બાપા ભગવાન છે એવું નથી બોલ્યા સાહેબ. જલારામ બાપાના મંદિરે ગયા હતા, ગુરુવાર હતો ને તો ધુલેટા ગયા હતા, ગુરુવાર હતો ને લાભપુરા ગયા હતા, ગુરુવાર હતો ને મગરપુરા ગયા હતા, માથાસુરિયા ગયા હતા, પણ ક્યાં તો જલારામ બાપાના મંદિરે ગયા. દલેશભાઈ, કહે તો મારું ભાગ્ય જ ખોલી ગયું છે. આજે એક કથાનું શ્રીફળ આપું છું, શિવ કથાનું. લીંબોદરા કરી ગામ, હમણાં છોકરાઓ કદાચ આવી ગયા હોય, બધા હરિભક્તો આવે છે શ્રીફળ લેવા માટે. અધિક મહિનામાં મહાદેવની મંદિરની જગ્યા મહીસાગર જિલ્લામાં. મારું કહેવાનું, મને ગઈ વખત મારા જન્મદિવસમાં જિગ્નેશ દાદાના ગુરુજી આવ્યા હતા, મહેશદાસ બાપુ, અને એમને એમ કીધું કે ભાગવત તો બધાય કરે છે, દેવી ભાગવત તો બધાય કરે, શિવ કથા બધાય જાણે છે, પણ આપણા 18 પુરાણો છે એમાં દર વર્ષે એક કથા નવી લઈને આવવાની. અને એમાંથી મને નવાના નિલેશભાઈ વિષય આપ્યો કે આ વખતે તમે આ વિષય પકડો, અને 25/3/2026 થી 31/3/2026 સુધી હનુમાનજીની કથા મોડાસાના ઓધારી મંદિરમાં થવાની છે. અને એમાં હનુમાનજીમાં કેમ પૂજા થાય છે પ્રશ્નના અનુભવના મેં ગ્રંથો વાંચન કર્યા, અને ગ્રંથોમાંથી મને જાણવા મળ્યું કે હનુમાનજીમાં 8 ગુણ હતા, એમાં 3 ગુણ પર શૌર્યમ, બલમ અને દાસ્ય 3 નામના ગુણ પર 25/3 થી 2026 થી 31/3/2026 સુધી 7 દિવસ સુધી ઓધારી મંદિરે કથા થવાની છે. અને એના યજમાન છે પોથયાત્રાના એ ચામુંડા ઢોકરા હાઉસ, કીર્તિભાઈ પટેલ, એમનો પરિવાર, અને એની પોથીના ઉતારો છે કલ્યાણી વેફર્સ. અને એ વખતે ગુજરાતમાંથી 50 સંતો આ મોડાસાની પાવન ધરામાં પધારવાના છે, અને બધા સંતો આશીર્વાદ દેવા માટે મને આવવાના છે. આ સંતોની જ કૃપા છે. અને નિલેશભાઈના મનમાં નવનીત કાકા વિચાર આવ્યો કે આપણે 5 એવા ભક્તો ગોતીએ. ભક્તોની કથા થાય, હા,
ભગવાનના ભક્તો છે અને ભગવાનના ભક્તની કથા ભગવાને સાંભળી છે. ભગવાન સ્વયં પોતે આમ શ્રોતા બની ગયા છે. અને અગસ્ત્ય મુનિને ભગવાન રામ કહે છે કે મને મારા ભક્તની કથા સંભળાવો ને, મારે મારા ભક્તની કથા સાંભળવી છે. અને અગસ્ત્ય મુનિએ ભગવાન રામની કથા, રામના આગળ હનુમાનજીની કથા કરી છે. અને આજે એવી સુનામ જલારામ બાપાની જે વાત કરવાની છે, જલારામ બાપાનો પૂર્વજન્મ જોઈએ ને તો એક રબારી સમાજના આજ્ઞે થાય છે, એની વાત આવશે. પણ એમને ભજન કર્યું, પણ ભોજન કરવાનું બાકી રહી ગયું અને એમનું ભજન અધૂરું રહ્યું. તો જલારામ બાપાએ બીજો અવતાર લોહાણા સમાજમાં લીધો છે. એટલે આજે તો એવી સુગંધ કરી તમારે કચ્છ કરવા પાટીદાર સમાજની બહેનોનું સતત મંડળ ઉમિયા મંદિરમાં દર 11 સતત 25 વર્ષથી ચાલે છે. એ મહિલા મંડળ પણ અહીંયા ઉપસ્થિત છે અને અમારું જિજ્ઞાબેન અને કૌશલ્યાબેન વણિયાદની તમામ બહેનો પણ અહીંયા આવી છે. એટલે એમનું હૃદયપૂર્વક આ વ્યાસપીઠ સ્વાગત કરે છે. ઘણીવાર છોકરાઓ આવી ગયા છે ને, મારા છે દાદા મને હો મારા છે નારાયણ નામને હો મારા છે લોકમાં હો મારા છે લોકમાં બ્રહ્મલીન અખંડાનંદ સ્વામી કહેતા કે મનુષ્યને તમારી જોડે જ્ઞાન હોય, તમારી જોડે કોઈક આવે તેને જ્ઞાન સંભળાવો, એને જ્ઞાન આપો.